પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે હર ઘર તિરંગા અભિયાન. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ. तिरंगा हर घर तिरंगा। દેશ આવતીકાલે 79માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરશે. સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ ની થીમ પર સમગ્ર રાજ્યમાં અભિયાન યોજાઈ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લા મથક, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. તિરંગા યાત્રા ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છતા યાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, તિરંગા ચિત્ર સ્પર્ધા, તિરંગા રંગોળી સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 6 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીના સમયગાળાને સ્વતંત્રતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કચ્છની વાત કરીએ તો આજે 14મી ઓગસ્ટે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા ભુજ ખાતે યોજાશે. આ યાત્રા સવારે 8 વાગ્યે જ્યુબિલી ગ્રાઉન્ડથી નીકળશે, જે બસ સ્ટેન્ડ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે. હર ઘર તિરંગા અભિયાનના વિવિધ આયોજનોમાં જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, વેપારી મંડળો, ચેમ્બર્સ ઓફ કોમર્સ, શિક્ષણ સંઘ ઉપરાંત હોમગાર્ડ, એરફોર્સ, બીએસએફ, કચ્છ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ સહભાગી બની રહ્યા છે. આ અભિયાન અંતર્ગત દેશપ્રેમના વાતાવરણમાં વિવિધ ગામોમાં તિરંગા યાત્રા, ઘર ઘર તિરંગા વિતરણ અને જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત સમગ્ર જિલ્લાની શાળાઓમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી અંદાજિત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જિલ્લાના તમામ ગામોની 2500 જેટલી શાળાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. 6મી ઓગસ્ટથી સતત આપણે 15મી ઓગસ્ટ સુધી આ હર ઘર તિરંગાનો આપણો કાર્યક્રમ અત્યારે ચાલુ છે. પ્રથમ તબક્કાના અંદર અમે વિવિધ પ્રાથમિક અને માધ્યમિક આપણી 2500 જેટલી સ્કૂલો, એના અંદર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જેણે જિલ્લા કક્ષાએથી અમે એક ક્વિઝ એ બનાવેલી છે, એમાં પણ ભાગ લીધો. એ ઉપરાંત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, જે બીએસએફના જવાનો, આર્મી જવાનો અને એમને જે ઓપરેશન સિંદૂર પછી એમનામાં સાહસ વધે માટે પત્રલેખન, મહેંદી સ્પર્ધા અને તિરંગાની થીમ ઉપર રાખડી અને રંગોળી, આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ મોટી સંખ્યાના અંદર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ સમગ્ર આપણી સ્પર્ધાઓના અંદર ભાગ લીધો. ખાસ કરીને આપણે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોની વાત કરીએ તો 14 તારીખે જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે. ખાસ કરીને આપણે ભુજની વાત કરીએ તો ભુજના અંદર પણ વિવિધ સંગઠનો અને એનજીઓ, આપણા તમામ ડિપાર્ટમેન્ટો અને અમારા શિક્ષણ વિભાગની ટીમ પણ લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ 2500 જેટલા લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે અને એ રીતનું આપણે આયોજન, એક સરસ મજાનું રાષ્ટ્રભક્તિનું આયોજન કચ્છ જિલ્લાના અંદર બની રહ્યું છે. એના અંદર અમારો શિક્ષણ વિભાગ પણ અગ્રેસર રહેશે. આમ રાષ્ટ્રધ્વજ એ માત્ર એક પ્રતીક જ નથી, પરંતુ આપણા સામૂહિક ગૌરવ અને એકતાનું ગહન પ્રતિનિધિત્વ છે. હર ઘર તિરંગા ઝુંબેશ એ રાષ્ટ્રધ્વજ સાથેના આપણા ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અને હૃદયસ્પર્શી જોડાણને મજબૂત કરવાનો તેમજ દરેક નાગરિકની અંદર દેશપ્રેમની ઊંડી ભાવનાને પ્રજ્વલિત કરવાનો પ્રયાસ છે.